ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં રેલવે ફાટક લાંબા સમય સુધી બંધ રહેતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ફાટક પાસે વાહનોની લાંબી કતારો લાગી જતા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। લાંબા સમય સુધી રાહ જોવી પડતા કંટાળેલા વાહન ચાલકોએ હોર્ન વગાડી વિરોધ વ્યક્ત કર્યો। અંડરબ્રિજના રિનોવેશનની કામગીરી ચાલી રહી હોવાથી ફાટક બંધ રાખવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। ફાટક બંધ હોવા છતાં કેટલાક લોકો નિયમોનો ભંગ કરી ફાટકની નીચેથી પસાર થતા જોવા મળ્યા, જેને કારણે સુરક્ષાને લઈને પણ પ્રશ્નો ઊભા થયા છે। વાહન ચાલકોએ તંત્ર પાસે યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી। માટિયા રોડ આ કેટલા વર્ષોથી આ પોઝિશન છે, આનું કઈ નિવારણ આવવું જોઈએ કે તકલીફ અત્યારે એક કલાકથી ઉભા છે એમ ફાટક 1 કલાકથી બંધ છે, શું કરવું એમ કયો? આવું કેટલી વાર બને? આવું રોજ એમ આ તો કેટલા વર્ષથી બને છે। પબ્લિક હેરાન થતું હોય, કોકની ઘરે જવાનું હોય, મા બેન ઊભી હોય, અહીંયા ઊભું રહેવાનું 1 કલાક સુધી। દવાખાનાની ગાડીઓ આવે આ દિવસમાં 10-15 વાર બંધ હોય, ભાગે જ એક કોકનો ભાગ મળી ગયો હોય તો ખુલ્લું હોય ફાટક, બાકી તો બંધ જ હોય। એમ્બ્યુલન્સ આવે એમ કયો? આમાં અમારે કઈ રીતે આવું જવું? વારા ઘડીએ ફાટકેથી જ આવવાનું, એટલે બધે ઘરે જવાનું